વડોદરા શહેર પોલીસ હવે માસ્કનો દંડ ઉઘરાવવા માટે એક ટાર્ગેટથી ચાલતી હોય તેમ લાગી રહ્યું છે। પોલીસ માસ્કના દંડ માટે ગમે તે હદે જઈ શકે તેનો પુરાવો ગત સાંજે નવાપુરા વિસ્તારમાં મળ્યો હતો, જ્યાં દંડની રકમ ભરવા પહોંચેલા પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ સાથે રકઝક કરી ફરજ પર હાજર પીએસઆઈએ લાફા ઝીકી દીધા હતા। એટલું જ નહીં, બિનજામીન પાત્ર ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી। વડોદરા શહેરના બગીખાના નજીક રહેતા પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડના બહેન ગત સાંજે પાળતું શ્વાનને ફેરવા માટે ઘરેથી નીકળ્યા હતા। બગીખાના નજીક હાજર પોલીસ સ્ટાફે તેઓને માસ્ક વિના પકડ્યા હતા। જોકે તેઓએ માસ્ક પહેરેલું હતું તેવો દાવો કર્યો હતો। પોલીસે દંડ માંગતા રૂપિયા ઘરેથી લઈને નીકળ્યા ન હોય ભાઈ સત્યજીત ગાયકવાડને ફોન કરીને બોલાવ્યા હતા। પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ સ્થળ પર પહોંચ્યા ત્યારે નવાપુરા પીએસઆઈ ડીએસ પટેલ સ્થળ પર હાજર હતા, જેઓએ માસ્કનો દંડ ભરવા જણાવ્યું હતું। સત્યજીત ગાયકવાડ દંડ ભરવા તૈયાર હતા, પરંતુ પીએસઆઈ સાથે હાજર અન્ય પોલીસ કર્મીની દંડની પાવતી બુક ભરાઈ ગઈ હતી, જેથી અકળાઈ જઈને સત્યજીત ગાયકવાડે ભારે અવાજમાં પીએસઆઈ અને હાજર પોલીસ જવાનો સામે દલીલ શરૂ કરી હતી। પાવતી નથી તો દંડ કેવી રીતે વસૂલો છો તેમ કહેતા જ પીએસઆઈ ડીએસ પટેલે ગાળો ભાંડીને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને લાફા ઝીકી દીધા હતા, જે બાદ ભારે હંગામો થયો હતો। માજી સાંસદ સાથે નવાપુરા પોલીસ મથકના પીએસઆઈ દ્વારા થયેલા હુમલાને પગલે વડોદરા શહેર કોંગ્રેસમાં ભારે રોષ ભભકી ઉઠ્યો હતો અને આજે વડોદરા શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પોલીસના ઉદ્ધતાઈ ભર્યા વ્યવહાર સામે મોરચો માંડ્યો હતો। કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ ભવન બહાર બેસી જઈ ભારે સૂત્રોચ્ચાર કરી આવા માનસિક રોગથી પીડાતા પોલીસ કર્મી અને જવાનોની તાત્કાલિક અસરથી સારવાર કરવામાં આવે અને સારવાર બાદ જ પોલીસ બેડામાં ફરજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આવેદન પત્ર બી છે, સાથે આક્રોશ બી છે। ચૂંટાયેલો પ્રતિનિધિ ચાહે ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, અને આમાંય કોઈ બી પીએસઆઈ કે પીઆઈને કોઈ પણ પ્રજાના પ્રતિનિધિને મારવાનો અધિકાર નથી આપ્યો। તમે લોકો ગાડી એક એમની સિસ્ટરને પકડી છે, એને તમે નંબર નોંધ કરીને છોડી મૂકી શકતા હતા, પણ આ જે રીતે દાદાગીરી વધી રહી છે, જે રીતે ઉઘરાણું થઈ રહ્યું છે, જે રીતે પ્રજાને હેરાન કરી રહ્યા છે, તો શું પ્રજાનો પ્રતિનિધિ બોલવા ના જાય? જે રીતે આમના પર અત્યાચાર થયો છે, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર આ પ્રહાર છે, અને આ રીતે જો આ પીએસઆઈને રાખીએ તો સમજવું કે પ્રજાના પ્રતિનિધિની કોઈ આવાજ નથી। આ ડિક્ટેટરશીપ છે, લોકશાહી નથી, અને લોકશાહીને ટકાવવા માટે અને આ રીતે જે રીતે એમના ઉપર જે દમન થયું છે એના વિરોધમાં આ પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે કોંગ્રેસ પાર્ટી અહીંયા જે સાથે જે બનાવ બન્યો એમને જે રજૂઆત કરી છે એ આધારે અમે એસીપી શ્રી રાજગોરની ઇન્કવાયરી સોંપી છે અને ઇન્કવાયરીનો રિપોર્ટ જે પ્રમાણે આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું। ટ્રાફિક રીતે તો એવું છે કે પોલીસને આવતો હક નથી કે કોઈ લાફા મારવા? પોલીસને ક્યારેય આ બનાવમાં નહીં, કોઈપણ જગ્યાએ પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સિવાય ક્યાંય કોઈ હુમલો કરવાની કોઈ હક નથી। સાથે સાથે સામાન્ય પ્રજાની પણ એ ફરજ છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ મહામારી સંદર્ભે જે ગાઈડલાઇન બનાવેલી છે એનું સંપૂર્ણપણે પાલન કરે, કારણ કે પોલીસ જે કંઈ પાલન કરાવે છે, માસ્કનું પહેરવા બાબતે જે કંઈ પાલન કરાવે છે એ સરકારની ગાઈડલાઇન મુજબ જ શું છે કે પોલીસ કામ કરે છે, પોતાના અંગત કોઈ ફાયદા માટે પોલીસ કામ કરતી નથી। એટલે બંને વિષયો ધ્યાન રાખી અને ઇન્કવાયરીનો જે કંઈ અહેવાલ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું। થેન્ક યુ। પછી ગાયકવાડે પણ ઝપાઝપી કરી છે પોલીસ સાથે, તો એ મામલે એમની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થશે? રિપોર્ટ આવશે અને રિપોર્ટમાં જે પ્રમાણે હશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું। થેન્ક યુ। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।